ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે ફોરેસ્ટ બીટગાર્ડ માટે અથવા તો કોઈ પણ પરીક્ષા હોય એના માટે ખૂબ જ અગત્યનો ટોપિક જોવો છે, જે છે વિટામિન, તેની ઉણપથી થતા રોગો અને વિટામિનના પ્રાપ્તિ સ્થાનો. પછી આપણે રોગો વિશેનો ટોપિક પણ આના પછી જોઈ લેશું. ફટાફટ રિવિઝન જોઈશું મિત્રો. અત્યારે હવે આપણે વાંચવાનો સમય નથી, અહીંયા ધ્યાન આપો, બધું યાદ રહી જશે. જો આપણે સિસ્ટમ જ એવી ગોઠવી છે તમને કે એકવાર જોઈ લો એટલે તમને આવડી જશે. અને આમાંથી મિત્રો એકાદ પ્રશ્ન પૂછાય અવશ્ય વિટામિનોમાંથી એક ફોરેસ્ટમાં પરીક્ષામાં પૂછાય જ છે. જુઓ, ધ્યાન આપો. તો સૌપ્રથમ 1911 માં કાશ્મીર કોણ હતા? કાશ્મીર ફંક નામના વૈજ્ઞાનિક હતા અને જેમણે વિટામિનોની શોધ કરી. તમને પૂછાય કે વિટામિનની શોધ કોણે કરી? તો કાશ્મીર ફંક નામના વૈજ્ઞાનિકે. અને ક્યારે કરી? 1911 ની અંદર કરી. તે મિત્રો આ જે વિટામિનો છે એ સંયોજન છે અને તે બહારથી મેળવવા પડે છે. વિટામિન જે છે એ આપણે ટૂંકમાં બહારથી કઈ ખોરાક ને એવી રીતે ખાઈને મેળવવા પડે છે. એવી રીતે આ સંયોજન છે. હવે વિટામિનના બે પ્રકાર, એક જલ દ્રાવ્ય અને એક ચરબી દ્રાવ્ય. એટલે કે પાણીની અંદર વિટામિન છે એ દ્રાવ્ય થઈ જાય, અને એક વિટામિન ચરબી દ્રાવ્ય કે એ ચરબીની અંદર જ દ્રાવ્ય થશે. તો જુઓ, જલ દ્રાવ્ય વિટામિન યાદ રાખશું, માત્ર બે જ વિટામિન છે, વિટામિન બી અને સી. એ બંને કેવા છે? તો જલ દ્રાવ્ય વિટામિન છે. પછી ચરબી દ્રાવ્ય વિટામિન તો યાદ રાખવાનું છે, કેળા યાદ રાખવાનું છે, બરાબર? KEDA, કેળા. આ વિટામિનો કેવા છે? તો કે આ વિટામિનો ચરબી દ્રાવ્ય વિટામિનો છે. બી અને સી, એટલે કે બી અને સી એ વિટામિન કેવા છે? જલ દ્રાવ્ય વિટામિન છે. હવે મિત્રો વિટામિનના મુખ્ય પ્રકાર જુઓ તો કંઈક આ રીતે છે: વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. આ રીતે કંઈક છે. તો એના મિત્રો નામ શું છે? તો વિટામિન એ નું નામ રેટિનાલ આવશે. શું આવશે? રેટિનાલ. વિટામિન બી નું નામ આવશે થાઇમિન. વિટામિન સી નું નામ આવશે એસ્કોર્બિક એસિડ. વિટામિન ડી નું નામ આવશે કેલ્સીફેરોલ. વિટામિન ઈ નું નામ આવશે ટેકોફેરોલ અને વિટામિન કે નું નામ આવશે ફિલોક્વિનોન. હવે હું આવું કહું એટલે તમને એમ થશે કે સાહેબ આવું તો અમને ખ્યાલ છે પણ યાદ નથી રહેતું. યાદ રાખતા શીખવી દઉં છું. બધા જ વિટામિન અત્યારે યાદ રાખી લ્યો. જો અહીંયા શોર્ટ ટ્રીક લખી છે આપણે. શું યાદ રાખવાનું છે? રેથા એક ટ્રોફી. બસ વાત પૂરી થઈ ગઈ. તમને વિટામિન ના નામ આવડી ગયા. વિટામિનના નામ અહીંયા તમને આવડી ગયા. શું યાદ રાખવાનું છે? રેથા એક ટ્રોફી. રે એટલે લઈ લો રેટિનાલ. જુઓ અહીંયા રહ્યું આપણું રેટિનાલ. થાઈ એટલે લઈ લો થાઇમિન. પછી એક એટલે કે એ એટલે એક લઈ લો, એ એટલે એસ્કોર્બિક એસિડ. ક એટલે લઈ લો કેલ્સીફેરોલ. પછી ટ્રો એટલે લઈ લો ટેકોફેરોલ, બરાબર? અને ફી ઉપરથી લઈ લો ફિલોક્વિનોન. બોલો હવે યાદ રહી ગયું કે ના રહી ગયું? શું યાદ રાખવાનું છે? રેથા એક ટ્રોફી. વાત થઈ ગઈ પૂરી. એના ઉપરથી તમે આવી રીતે ગોઠવી શકશો. હવે મિત્રો જોઈએ આપણે કે રેટિનાલ એટલે કે વિટામિન એ છે, એની ઉણપથી કયા રોગો થાય? તો કે આંખના રોગો થાય, ત્વચાના રોગો, પછી દાંત અને હાડકાની જાળવણી માટે ઉપયોગી છે. આ ઉપયોગી શું કામ છે? પહેલા આની અંદર એક ઉપયોગિતા આપી દીધી છે. તો કે આંખ, ત્વચા, દાંત, હાડકા અને આની જાળવણી માટે થાય છે. એની ખામીથી રોગ કયા થાય? વિટામિન એ ની ખામીથી રતાંધળાપણું.
એટલે કે રાત્રે માણસ ભાળે નહીં, દિવસે ભાળે એવો રોગ થઈ જાય છે. હવે મિત્રો આ જે છે રેટિનાલ એટલે કે વિટામિન એ આપણને ક્યાંથી મળશે? તો કે ભાઈ દૂધ છે, ઈંડા છે, માછલીના યકૃતનું તેલ. માછલીના યકૃતનું તેલ એટલે તમને ખબર છે મિત્રો શું કહેવાય એને? કોડ લીવર. આ પણ યાદ રાખજો, કોડ લીવર કહેવાય. એટલે કે માછલીના યકૃતનું જે તેલ હોય એને કોડ લીવર કહેવાય. પછી જુઓ તો લીલા પાંદડા વાળા શાકભાજી અને ગાજર, આનાથી મિત્રો શું મળશે? વિટામિન એ જે છે મળશે નો, એની ઉણપ જે છે ઈ આપણને થતી બંધ થશે. પછી વિટામિન બી, બરાબર, વિટામિન બી જે છે, વિટામિન બી છે એની તમામ માહિતી આપણે અહીંયા નીચે સાંકળી લીધેલી છે. એટલે વિટામિન બી ને અત્યારે અહીંયા લેશું નહીં. પછી વિટામિન સી જોઈએ તો એસ્કોર્બિક એસિડ જેને કહેવાય. હવે વિટામિન સી જે છે મિત્રો એ એસ્કોર્બિક એસિડ કહેવાય, બરાબર. પછી તેનાથી સ્કર્વી નામનો રોગ થાય. ઉપરાંત જુઓ તો પેઢામાંથી રક્તસ્રાવ, ઘા રૂઝાવવામાં વિલંબ, દાંત નબળા પડવા, સાંધા અને સોજા આવવા, સાંધાના દુખાવા થવા અને સાંધા પર સોજા આવવા, આવા બધા રોગો વિટામિન સી ની ઉણપથી થાય છે. કયા કયા? ખાસ અગત્યનું વિટામિન જો પૂછાવા લાયક હોય તો વિટામિન સી. અને જે મિત્રો હોય એની ઉણપથી સ્કર્વી નામનો રોગ શેનો છે? દાંતનો રોગ છે, બરાબર. ઉપરાંત જુઓ તો પેઢા છે એમાંથી રક્તસ્રાવ થાય. પછી ઘા છે એ જલ્દી રૂજાય નહીં, દાંત નબળા પડી જાય, સાંધાના સોજા અને દુખાવો, આવું બધું થાય. તો એ કયા? તો વિટામિન સી ની ઉણપથી થાય. મળશે ક્યાંથી? આમળા, લીંબુ, નારંગી જેવા ખાટા ફળોમાંથી મળશે. તમને જો ખબર હોય તો આમળું વિટામિન સી થી ભરપૂર હોય, તમે જીકેની અંદર વાંચ્યું છે. હવે જોઈએ ડી એટલે કે કેલ્સીફેરોલ. સુક્તાન નામનો રોગ થાય, તેનાથી આ પણ કયો રોગ છે? સુક્તાન એ બાળકોની અંદર જોવા મળે, બરાબર. અને મોટા હોય, પુખ્ત વયના, તો એ લોકોની અંદર આસ્ટિયોમલેશિયા નામનો રોગ થાય, આસ્ટિયોમલેશિયા, બરાબર. હવે આપણને મળશે ક્યાંથી? વિટામિન ડી તમને કુદરતી રીતે ક્યાંયથી મળતું નથી, પણ મિત્રો સૂર્યપ્રકાશમાંથી મળે. કુદરતી રીતે મીન્સ કે કઈ ફળ ને એવું ખાવાથી નથી મળતું, એમ કુદરતી રીતે મળે જ છે, પણ પ્રોપર કુદરતી રીતે મળે છે. કે જે તમે કઈ ખોરાક ખાવ ને મળે એવી રીતે મળતું નથી, તમને પ્રોપર કુદરતી રીતે એટલે કે સૂર્યની પ્રકાશ જે છે એનાથી તમને મળે. પછી એક મિત્રો છે જામફળ. આ જામફળ છે એની અંદર બધા જ વિટામિનો અવેલેબલ હોય છે, એટલે આપણે અહીંયા લીધું છે. પણ જામફળમાં તો બધા વિટામિન હોય છે. પછી ઈ એટલે કે ટેકોફેરોલ. પાંડુ રોગ જેનાથી થાય, વિટામિન ઈ ની ઉણપથી પાંડુ રોગ થાય છે, એટલે કે એનિમિયા. આ પણ શેનો રોગ છે? દાંતનો રોગ છે. જુઓ તો નપુંસકતા આવે, બરાબર. પછી વંધત્વ, દુઃખ. હવે આ મળશે ક્યાંથી? પહેલા તો આ રોગ છે, રોગ, બરાબર. એનિમિયા અથવા તો પાંડુ રોગ થાય છે વિટામિન ઈ ની ઉણપથી. એ નપુંસકતા, પુરુષની અંદર નપુંસકતા આવે, પછી સ્ત્રીની અંદર વંધત્વ આવે, આવા બધા રોગ થાય વિટામિન ઈ ની ઉણપથી. આ મળશે ક્યાંથી વિટામિન ઈ? તો કે દૂધ છે, પછી માખણ છે, ઘઉં છે, સોયાબીન, લીલા શાકભાજી, અહીંથી બધેથી વિટામિન ઈ જે છે એ મળશે. ત્યારબાદ મિત્રો વિટામિન કે ની વાત કરીએ તો ફિલોક્વિનોન, બરાબર, ફિલોક્વિનોન. હવે ફિલોક્વિનોન છે ક્યાં? એનાથી લોહી જે છે એ જામવું નહીં અને રક્તસ્રાવ જે છે એ થતો રહેવો, આવા રોગ થાય. તો એ મિત્રો જુઓ તમે તો આપણને આ ક્યાંથી મળશે? તો ચયાપચયની ક્રિયા અને લીલા શાકભાજીમાંથી મળશે. કયું? વિટામિન કે. ક્યાંથી મળશે? ચયાપચયની ક્રિયા અને લીલા શાકભાજીમાંથી વિટામિન કે મળશે. હવે જોઈએ વિટામિન બી. વિટામિન બી ના પાસા આપણને 7 પ્રકાર આપ્યા. કેટલા? 7 પ્રકાર. તો વિટામિન
વિટામિનના 7 પ્રકાર જોઈએ વિટામિન બી ના, તો વિટામિન B1 જેને કહેવાય થાઇમિન, વિટામિન B2 જેને કહેવાય રાઇબોક્લેવિન, પછી વિટામિન 3 જેને કહેવાય નિયાસિન, વિટામિન 5 જેને કહેવાય પેન્થેનિક એસિડ, શું પેન્ટાથેનિક એસિડ, પેન્થેનિક નહીં પણ પેન્ટાથેનિક એસિડ, પછી વિટામિન B6 થાઇરોઇડોક્સિન, પછી વિટામિન B7 બાયોટિન, શું કહેવાય બાયોટિન, વિટામિન B9 ફોલિક એસિડ અને વિટામિન B12 એટલે કે સાયનોફોબાલામાઇન એવું એનું નામ છે. હવે મિત્રો આ તો તમને ખ્યાલ છે, સાહેબ યાદ રાખવાની ટ્રીક બતાવો. અરે બતાવી દઉં છું યાદ રાખવાની ટ્રીક, ધ્યાન રાખો. જુઓ, થારાની પેન્ટ પહેરી બા ફોસાયા, ફોસાયા એટલે આપણે ફસાયા એમ રાખીએ ને, એની જેમ અહીંયા તમારે યાદ રાખવાનું છે ફોસાયા. કેવું? થારાની પેન્ટ પહેરી બા ફોસાયા, વાત થઈ પૂરી. યાદ રહી ગયા, જોઈ લો. વિટામિન બી ના પેટા પ્રકાર 7 યાદ રહી ગયા. થારાની એટલે કે થાઇમિન, થાય એટલે થાઇમિન, થારાની ની અંદર થાય એટલે થાઇમિન, રાય એટલે રાઇબોક્વેનિન, પછી ની એટલે નિયાસિન, પેન્ટ એટલે કે પેન્ટાથેનિક, અને પે ઉપરથી પેરી, આ પેરી ઉપરથી પાયોરિયા યાદ રાખી લો, બા ઉપરથી બાયોટિન યાદ રાખી લો, ફોસાયા ફો ઉપરથી ફોલિક એસિડ અને સાયા ઉપરથી સાયનોફોબાલામાઇન યાદ રાખી લો. આ મિત્રો કદાચ તમને પૂરા નામ નો આવડે ને, કદાચ માનો કે તમને ફોલિક એસિડ નથી આવતો પણ ફો તો યાદ રહ્યો હોય ને આપણને, બરાબર. પછી સાયનોફોબાલામાઇન તમને નામ યાદ નથી રહ્યું કે ભાઈ B12 નું નામ છે, પણ અહીંયા સાયા આવે એટલે તો તમને યાદ આવી જાય. એટલે આટલું જ યાદ રાખવાનું. થારાની પેન્ટ પહેરી બા ફોસાયા, વાત થઈ પૂરી. હવે જોઈએ B1 એટલે કે વિટામિન B1. એનાથી ઉણપથી બેરી નામનો રોગ થાય. વધુ પડતા પોલિશ કરેલા ચોખા, વધુ પડતું શુદ્ધ મેંદો અને દારૂ આ વસ્તુ કરવાથી આની ઉણપ જે છે એ વધારે સર્જાય છે ની થાઇમિન એટલે કે B1 ની ઉણપ. હવે મિત્રો આ જે છે એનાથી મેન રોગ કયો થાય તો કે બેરી નામનો રોગ થાય. જો મિત્રો આ મળશે ક્યાંથી આપણને તો દરિયાઈ ખોરાક, ઈંડા, માંસ, કઠોળ, આખા ધાન્યો, શું છે આખા ધાન્યો, અહીંથી આપણને મળશે. કયું મળશે? વિટામિન B1. આ મિત્રો વિટામિન બધા તમે જુઓ ને, વિટામિન બી તો મોટે ભાગે જો વિટામિન બી આવે ને એટલે માંસ, લીલા શાકભાજી, દરિયાઈ માંસ, ઈંડા, આ તો બધું ઝીકી જ નાખવાનું, બરાબર. બધામાં આવશે તે શું? માંસ, લીલા શાકભાજી, દરિયાઈ મચ્છી અને ઈંડા. પછી આ બધું જે 3-4 વસ્તુ છે ને બધામાં ઝીકી નાખવાનું. બધામાંથી વિટામિન, બધા એટલે ટૂંકમાં વિટામિન બી ના જે પેટા પ્રકાર છે એ બધા એમાંથી મળશે, બરાબર. જુઓ હમણાં આવશે. પછી વિટામિન B2 એ જીભ છે, ચામડી છે ફાટવી, આ બધું થાય. પછી આંખો છે એ લાલ થવી, આવું બધું થાય છે તો એ વિટામિન B2 ના કારણે, બરાબર. અને જુઓ દૂધ, માંસ, ઈંડા, લીલા શાકભાજી આવ્યું કે નહીં, આ બધા વિટામિન બી ના પેટા પ્રકારમાં આવશે, ત્યાં એમાંથી મળે, બરાબર. પછી B3 જોઈએ, વિટામિન B3 તો પેલાગ્રા દાંતનો રોગ થાય. હવે મળશે ક્યાંથી? દૂધ, માંસ, માછલીનું તેલ, ટામેટા, બટાકા, શાકભાજી પણ કેવા? લીલા શાકભાજી. આવ્યું આ માહિતી. પછી જુઓ ચેતાતંત્રનો રોગ થાય. પેન્ટાથેનિક એસિડ એટલે કે વિટામિન B5 થી વિટામિન B5 ક્યાંથી મળશે ભાઈ આપણને આ વિટામિન B5? માંસ, ઈંડા, મશરૂમ, સૂર્યમુખીના બી અને ચક્કરિયા, બરાબર. પછી જુઓ તો શું આવ્યું તો કે B6 એટલે કે
પાયરિડોક્સિન. આ પાયરિડોક્સિન છે એનાથી રોગ શું થશે? એનિમિયા એટલે કે પાંડુ રોગ. બરાબર, એનિમિયા એટલે શું કહેવાય? એને પાંડુ રોગ કહેવાય. એનિમિયા એટલે પાંડુ રોગ. બરાબર, અહીંયા જુઓ તો માંસ, માછલીનું તેલ, અનાજ એમાંથી મળશે આપણને B6, વિટામિન B6, વિટામિન B7 એનાથી ટર્મેટાઇસ નામનો રોગ થાય. પછી સ્નાયુ જે છે એની અંદર દુખવા લાગે, ચામડીના રોગો થાય. પછી વાળ જે છે એ વાળ ખરવું, આવું બધું રોગો થતા હોય છે. શેનાથી? B7 ની ઉણપથી. વિટામિન B7 ની ઉણપથી. ક્યાંથી મળશે? માંસ, ઈંડા, મગફળી, લીલા શાકભાજી. પછી B9, વિટામિન B9, ફોલિક એસિડ. એનિમિયા નામનો રોગ થાય એટલે કે પાંડુ રોગ. પછી મળશે ક્યાંથી? ખાટા ફળો, બીટ, કઠોળ, લીલા શાકભાજી, માંસ, અહીંથી બધેથી મળી રહેશે B9. પછી B12 ની જે ગોળી આપણે લેવી પડે છે, જ્યારે મિત્રો શરીરની અંદર ચક્કર આવવા લાગે ને એવું થાય, શરીર નબળું થઈ જાય, ત્યારે B12 ની ગોળી લેવી પડે. બરાબર, તો જો B12 ની ગોળી ના લેવી પડે તો ખાટા ફળો ખાતા રહેવા, કઠોળ, બીટ, લીલા શાકભાજી, આવું બધું ખાતું રહેવું. એટલે વિટામિન જે B12 છે એની ગોળી લેવી પડે નહીં. બરાબર, અને એનાથી કયો રોગ થાય? એનિમિયા એટલે કે પાંડુ રોગ એનાથી પણ થાય છે. બોલો મિત્રો, બધું યાદ રહી ગયું કે નહીં? હજી નો યાદ હોય તો એકવાર ફરીવાર જોઈ લો, પણ યાદ રાખી લેજો. હવે વાંચવાનું નથી, હવે યાદ રહી જાય. એ જ રીતે મેં તમને સમજાવ્યું છે. આગળનો ટોપિક જોઈએ મિત્રો. હવે સૂક્ષ્મ જીવો અને તેનાથી થતા રોગો. આ ટોપિક માંથી પણ અવારનવાર ફોરેસ્ટમાં પરીક્ષામાં પૂછાય છે પ્રશ્નો, અને એકાદ પ્રશ્ન તો તમને જોવા મળશે જ. એમાં જુઓ તો આપણે સૂક્ષ્મ જીવો અને તેનાથી થતા રોગોની અંદર તો સૂક્ષ્મ જીવોના પ્રકાર કેટલા હોય છે ભાઈ? 5. એક લીલ, બીજું ફૂગ, ત્રીજો પ્રજીવ, પછી ચોથો બેક્ટેરિયા અને પાંચમો વાયરસ. આ 5 સૂક્ષ્મ જીવોથી જે કાંઈ રોગો થાય છે આપણને, એ રોગો આ 5 સૂક્ષ્મ જીવોથી રોગ થાય છે. એની અંદર મિત્રો લીલ જુઓ તો લીલના ઉદાહરણ તમને આપું. નોસ્ટોક છે, સ્પાયરોગાયરા છે, જેલિડિયમ છે, એનિમિયા છે. શું છે? એનામીબિયા. એનિમિયા ને પણ એનામીબિયા. બરાબર, અમીબા નહીં હો મિત્રો, એનામીબા. પછી જુઓ તો ફૂગ. તો ફૂગ જે છે એ 2 પ્રકારની હોય, ઈસ્ટ અને મોલ્ડ. ફૂગના પણ પાછા 2 પ્રકાર, ઈસ્ટ અને મોલ્ડ. પછી પ્રજીવ છે એના પાછા 3 પ્રકાર આ રીતે પડે છે, અમીબા, પ્લાઝ્મોડિયમ અને પેરામીશિયમ. પછી બેક્ટેરિયા અને વાયરસમાં જુઓ તો H1N1, H5N1, પછી રેબિસ વાયરસ, હમણાં આવી ગયો કોરોના વાયરસ. તો આ બધા શું છે? આ બધા વાયરસો છે. હવે મિત્રો એક પછી એક આપણે બધાની માહિતી મેળવીએ. સૌથી પહેલા જોઈએ લીલ. તો લીલ જે છે મિત્રો, ઈ પૃથ્વી પરનો પ્રથમ વનસ્પતિ સમૂહ લીલ છે. શું છે? પૃથ્વી પરનો જો સૌથી પહેલા વનસ્પતિનો સમૂહ હોય તો આ લીલ છે. અને લીલની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય, અને જેથી કરીને એ પોતે સ્વયંપોષી એટલે કે પોતે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ખોરાક બનાવી શકે છે. હવે લીલ છે, શેવાળ છે, આ મિત્રો લીલના ઉદાહરણો છે. પછી જુઓ એનામીબા છે, જેલિડિયમ છે, સ્પાયરોગાયરા છે, નોસ્ટોક છે, આ બધા લીલના ઉદાહરણો છે. પ્રોફેસર આયંગર જે છે એને લીલ વિદ્યાના પિતા ગણવામાં આવે છે. જમીન પર પાણીના ઝરણા હોય, પછી દરિયો, બરફ, આની અંદર લીલ છે એ આપણને જોવા મળે છે. અને લીલનો જે અભ્યાસ છે એને ફાઇકોલોજી કહે છે. શું કહે છે? લીલના અભ્યાસને ફાઇકોલોજી કહેવાય છે. આનાથી મિત્રો કોઈ મોટા એવા રોગ થતા નથી. રોગ અહીંથી શરૂ થશે, ફૂગથી. ફૂગ છે, પ્રજીવ છે, બેક્ટેરિયા છે, વાયરસ છે,
બધા તમામ રોગો જે છે એ આવડા આ સૂક્ષ્મ જીવો છે એનાથી થાય છે. તો હવે એમાં ફૂગના પ્રકાર જોઈએ. ફૂગના બે પ્રકાર તમને દર્શાવ્યા છે, ઈસ્ટ અને મોલ્ડ. તો ઈસ્ટ ફૂગ તમે જુઓ તો આપણને ક્યાં જોવા મળે? તો જે બ્રેડ છે, પાઉં છે, દહીં છે, ચીઝ છે, પછી પનીર છે, એની જે આપણે આથવણ લાવવાની હોય એ ક્રિયા, તો એ આથો લાવવા માટે ઉપયોગી છે. આ જે ઈસ્ટ નામની જે ફૂગ છે એનો મિત્રો આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ. પછી મોલ્ડ પ્રકારની અમુક જે ફૂગ છે એનો પણ ખાવામાં ઉપયોગ કરીએ છીએ. જુઓ તો ઈસ્ટ માંથી વિટામિન બી મળે છે. શું મળે? ઈસ્ટ નામની ફૂગ છે એમાંથી વિટામિન બી મળે છે. ઈસ્ટ ફૂગમાંથી ઝાયમેઝ નામનો ઉત્સેચક હોય છે. ઈસ્ટ ફૂગ છે એમાં મોસ્ટ આઈએમપી કયો ઉત્સેચક હોય? ઝાયમેઝ નામનો ઉત્સેચક હોય. અને જે બ્રેડ છે, પાઉં છે, દહીં, ચીઝ, પનીર, આ બધી ચીજ વસ્તુને આથવણની અંદર ઉપયોગી છે. પછી મોલ્ડ. હવે મ્યુકર છે, મશરૂમ છે, આ બધા મોલ્ડ ફૂગના શું છે? ઉદાહરણો છે. દાદર, ખરજવું, ખસ વગેરે રોગો શેનાથી થાય? તો આ મોલ્ડ પ્રકારની ફૂગથી થાય છે. આ યાદ રાખજો. દાદર, ખરજવું, પછી ખસ, તો આ બધું શેનાથી થાય? મોલ્ડ પ્રકારની. આપણા શરીર પર મોલ્ડ પ્રકારની ફૂગ હોય છે. ઉનાળાની અંદર મિત્રો તમે જોતા હોય તો આપણે સારી કહીએ છે. તો એ સારી જે વ્હાઈટ કલરની જામી જાય એ શું હોય છે? આ ફૂગ હોય છે મોલ્ડ કલરની, અને જેનાથી આ બધા રોગ થાય છે. ત્યારબાદ મિત્રો ફૂગ વિશે જોઈએ તો ફૂગને જેનો અભ્યાસ છે એને માઇકોલોજી કહેવાય. ફૂગના અભ્યાસને માઇકોલોજી, લીલના અભ્યાસને ફાઇકોલોજી. યાદ રાખજો. સાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં પછી એસ્પરનિલ નામની ફૂગનો ઉપયોગ થાય. સાઇટ્રિક એસિડ આપણને ક્યાંથી મળે? ખાટા ફળોમાંથી. તો એનું ઉત્પાદન કરવું હોય તો એસ્પરનિલસ નામની જે ફૂગ છે એનો ઉપયોગ થાય છે સાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં. ફૂગ વિજ્ઞાનના પિતા તો કે ભાઈ ઈ.જે. બટલર. ફૂગ વિજ્ઞાનના પિતા ઈ.જે. બટલર. જ્યારે અહીંયા લીલ વિજ્ઞાનના પિતા આપણને શું કીધું હતું? લીલ વિજ્ઞાનના પિતા જુઓ અહીંયા રહ્યા, પ્રોફેસર આયંગર. પછી એલેક્ઝાન્ડર ફ્લેમિંગો જે છે એમણે પેનિસિલિન નામની જે છે એની શોધ કરી. આપણે જીકે ની અંદર વાંચ્યું હોય પેનિસિલિનની શોધ કોણે કરી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગો. શું છે પેનિસિલિન? તો આ પેનિસિલિન જે છે એ ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક દવા બનાવેલી છે. શું છે આ? પેનિસિલિન એટલે પેન્સિલ નથી, પણ પેનિસિલિન એટલે એન્ટીબાયોટિક દવા છે. પછી ઇમારતી લાકડું જે હોય એમાં પોલીમોરસ. શું છે? પોલીમોરસ નામની ફૂગ નુકસાન કરે. ઇમારતી લાકડાની ઉપર પણ ફૂગ જામી જાય અને એનું નામ છે પોલીમોરસ. અને આ પોલીમોરસ નામની ફૂગ છે એ ઇમારતી લાકડાને શું કરે છે? નુકસાન કરતી હોય છે. આગળ જોઈએ મિત્રો. હવે આપણે પ્રજીવ વિશે જોઈએ. પહેલા આપણે જોયું શેના વિશે? લીલ વિશે જોયું. ત્યારબાદ જોયું આપણે ફૂગ વિશે. હવે જોઈએ પ્રજીવ વિશે. પ્રજીવના 3 પ્રકાર. એક અમીબા, પ્લાઝ્મોડિયમ અને પેરામિશિયમ જોયા હતા આપણે. બરાબર. એમાં મિત્રો જુઓ તો અમીબા છે એ અમીબાનો તમે આકાર જુઓ તો અનિયમિત હોય, એનો કોઈ આકાર હોય નહીં. અને અમીબા છે એ ગંદા પાણીમાં વસવાટ કરે છે. અમીબાના કારણે એટલે કે અમીબાના કારણે અમીબિક મરડો થાય છે. શું? અમીબિક મરડો નામનો રોગ થાય છે. શેના કારણે? અમીબા નામના પ્રજીવના કારણે. પછી પ્લાઝ્મોડિયમ. તો પ્લાઝ્મોડિયમ છે એ પ્લાઝ્મોડિયમના 2 પ્રકાર, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેસ. આ 2 પ્રકાર છે. આ પ્લાઝ્મોડિયમ છે એનો આકાર મિત્રો ગોળ અથવા તો લંબગોળ આકાર હોય. કેવો? ગોળ અથવા તો લંબગોળ આકાર પ્લાઝ્મોડિયમનો.
પ્લાઝ્મોડિયમ પરોપજીવી સૂક્ષ્મજીવ છે. કેવું છે? પરોપજીવી સૂક્ષ્મજીવ. અને આ પ્લાઝ્મોડિયમ છે એનાથી મેલેરિયા નામનો રોગ થશે. કયો? મેલેરિયા નામનો રોગ થશે. માદા એનોફિલિસ માદા મચ્છર જે છે એ કરડવાથી એનો ડંખ જે છે એની અંદર પ્લાઝ્મોડિયમ નામનો પ્રજીવ હોય છે અને જે માનવ શરીરની અંદર પ્રવેશ કરશે અને એનાથી મેલેરિયા નામનો રોગ થાય છે. જેના લક્ષણો જુઓ તો બરોળમાં સોજો આવશે, પછી ઠંડી લાગી અને તાવ આવશે, પરસેવો વળશે, કમરનો દુખાવો થશે. આ શું છે? તો આ મેલેરિયા રોગના લક્ષણો છે અને પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવથી મેલેરિયા નામનો રોગ થાય છે. પછી પેરામિશિયમ ચંપલના તળિયા જેવો આકાર હોય. કેવો હોય? પેરામિશિયમનો આપણું ચંપલનું તળિયું હોય ને એના જેવો આકાર હોય છે. હલન ચલન માટે એને અસંખ્ય પક્ષમો હોય છે. શું હોય? અસંખ્ય પક્ષમો કે જેથી કરીને એ ચાલી શકે. ત્યારબાદ હવે મિત્રો આના આપણે રોગો જોઈએ. પ્રજીવથી થતા રોગો જોઈએ. શું જોઈએ? રોગો. જેની અંદર એક રોગ અહીંયા આપણે જોઈ લીધો, મેલેરિયા. પ્લાઝ્મોડિયમ થી મેલેરિયા થાય છે. પછી એક બીજું છે બેસિલસ પ્રજીવ, જેનાથી મરડો થાય છે. શું થાય છે? મરડો. અશુદ્ધ પાણીનો ઉપયોગ કરવાથી આ મરડો થાય છે. લક્ષણો તો પેટમાં ચૂક આવવી, ઝાડા થવા અને ઝાડાની સાથે ઉલટી થવી. આ મરડો થવાના લક્ષણો છે. શેનાથી થાય છે? તો બેસિલસ નામના પ્રજીવથી મરડો થાય છે. પછી કાલા ઝાર. શું છે? કાલા ઝાર એટલે કે આમાં પણ મિત્રો તાવ આવે ને એવું થાય છે. જુઓ તો શેનાથી થાય? બેસ્મેરિયા નામના પ્રજીવથી આ રોગ થાય છે. અને સાંડ ફ્લાય દ્વારા રોગ ફેલાય છે. સાંડ ફ્લાય આ એક પ્રકારનું શું છે? મચ્છર છે. એનાથી રોગ ફેલાય છે. લક્ષણો તાવ આવે, યકૃતમાં સોજો આવે. મિત્રો મોટે ભાગે આપણને તાવ આવી જાય ને એટલે આપણે એમ થાય તાવ આવ્યો, પણ આમાંથી કયો રોગ થયો એ આપણને આ લક્ષણો પરથી જાણવા મળે છે. પછી પાયોરિયા. પાયોરિયા નામનો રોગ તો એટમીબા એટલે ઝીઝીવિલિસ નામના પ્રજીવ જે છે એનાથી થાય છે. શેત માખી દ્વારા આ રોગ ફેલાય છે. કઈ? શેતસે. બરાબર, શેત છે એવી માખી છે, નામ એનું શેત છે. એ માખીથી થાય છે. લક્ષણ તાવ આવવો અને ઊંઘ આવવી. જેનો જ પેટા પ્રકાર તમે જુઓ તો નિંદ્રા રોગ. નિંદ્રા રોગ એટલે ઊંઘ જે છે એ ફૂલ જ આવે છે, વધારે આવે છે. તો આ આફ્રિકન ટ્રિપિયોઝોયાસિસ. શું છે? ટ્રિપિયોઝોયાસિસ નામનો પ્રજીવ છે એનાથી થાય છે. અને તે માખી જે છે કરડવાથી થાય છે. તાવ આવે અને ઊંઘ જે છે એ ખૂબ જ વધારે આવે નિંદ્રા રોગની અંદર. તો આ છે મિત્રો આપણા પ્રજીવ વિશે માહિતી. પછી પ્રજીવથી થતા રોગો. અને હવે આગળ જોઈએ મિત્રો. હવે બેક્ટેરિયા એટલે કે જીવાણુથી થતા રોગો જોઈએ. તમને પરીક્ષામાં બેક્ટેરિયાને બદલે કદાચ જીવાણુ આપ્યું હોય તો પણ શું થાય? બેક્ટેરિયા જ થાય. એની વિશે પહેલા માહિતી મેળવીએ. તો બેક્ટેરિયા ક્યાં જોવા મળશે? હવા, પાણી, ખોરાક, જમીન, આ બધી જગ્યાએ બેક્ટેરિયા જે છે એ આપણને જોવા મળે છે. અને બેક્ટેરિયાની શોધ કોણે કરી? લ્યુવેનહોક નામના વૈજ્ઞાનિકે બેક્ટેરિયાની શોધ કરી. તમને મિત્રો ખ્યાલ હોય તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દહીંમાં રૂપાંતર કરે છે. દૂધમાંથી દહીંમાં રૂપાંતર કરતો હોય તો કયો બેક્ટેરિયા હોય? લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય. હવે જો તમને માઇક્રોબેક્ટેરિયાના પિતા પૂછે તો આવશે લુઈ પાશ્ચર. અને આધુનિક બેક્ટેરિયાના પિતા પૂછે તો રોબર્ટ કોચ. આની અંદર મિત્રો 3 યાદ રાખવાના છે. બેક્ટેરિયાના શોધક તો કે લ્યુવેનહોક.
પછી માઇક્રોબેક્ટેરિયાના પિતા તો લુઈ પાસ્ચર અને આધુનિક બેક્ટેરિયાના પિતા તો રોબર્ટ કોચ યાદ રાખશું. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજન ઉત્પન્ન કરે છે. માનવ શરીરના હાડકાની અંદર ઇકોલાઈ નામના બેક્ટેરિયા હોય છે. સ્તનપાન જે કરાવતી માતા હોય એના દૂધમાં રેનિન નામનું તત્વ હોય છે. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે. શું હોય? લેક્ટિક એસિડ. અને સફેદ રંગ એની અંદર કેસીન નામનું તત્વ હોય છે દૂધની અંદર, જેના કારણે એનો રંગ કેવો હોય છે? સફેદ હોય છે. ત્યારબાદ જોઈએ હવે રોગ એનાથી થતા તો ટાઇફોઇડ. ટાઇફોઇડ તો સોલ્માનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય છે. આંતરડું નામનો જે આપણું જે આંતરડું હોય એ જેનાથી પ્રભાવિત થશે અંગ, અને આ રોગ છે એ માટે વિડાલ ટેસ્ટ કરાવવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ટાઇફોઇડ નામના રોગ માટે કયો ટેસ્ટ કરાવવામાં આવે છે? તો એના માટે વિડાલ ટેસ્ટ કરાવવામાં આવે છે. પછી ધનુર તો ક્લાસ્ટ્રીડિયમ ટેટીની શું છે? ક્લાસ્ટ્રીડિયમ ટેટીની નામના બેક્ટેરિયાથી થાય છે ધનુર નામનો રોગ, અને દાંત જડબા પેશીઓ જકડાઈ જાય છે આ ધનુર થઈ જાય એટલે. બરાબર. પ્લેગ વિશે જોઈએ. પ્લેગ એટલે કે મરકી. સુરતની અંદર પ્લેગ ફાટી નીકળેલો લગભગ ગણો તો 1900 સાલની અંદર આ પ્લેગ જે છે એ ફાટી નીકળેલો, એટલે કે મરકી નામનો રોગ 1900 ની અંદર ફાટી નીકળેલો. અને મિત્રો આજે છે એ હાલ વિશ્વમાંથી નાબૂદ કરવામાં આવ્યો છે. પાસ્વેરેલા પ્રેસ્ટિસ નામના બેક્ટેરિયાથી થાય છે. શેનાથી થાય છે? પાસ્વરેલા પ્રેસ્ટિસ નામના બેક્ટેરિયાથી આ પ્લેગ નામનો રોગ થાય છે, અને જેમાં ફેફસા પ્રભાવિત અંગ છે. લક્ષણો જુઓ તો તાવ આવી જવો, શરીરમાં ગાંઠ થવી. સુરત જિલ્લાની અંદર મિત્રો ત્રિભુવનદાસ ગજ્જર નામના જે વૈજ્ઞાનિક છે, આપણા ગુજરાતી છે, એમણે આયોડિન ટર્કોલાઈ નામની રસી જે છે એ શોધી, અને જેના દ્વારા મિત્રો આ જે પ્લેગ નામનો રોગ છે એને નાબૂદ કરવામાં આવ્યો છે. પછી કોલેરા નામનો રોગ તો કે વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી થાય છે. આંતરડાને પ્રભાવિત કરે છે, અને લક્ષણો એનાથી ઝાડા ઉલટી થવા લાગે છે. ક્ષય એટલે કે ટીબી. તમને ક્ષયને બદલે ટીબી પણ આપે તો માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ નામના બેક્ટેરિયાથી આ રોગ થાય છે, જેનાથી ફેફસા પ્રભાવિત થાય છે. અને ભારત સરકાર જે છે એને ક્ષય મુક્ત ભારત અભિયાન શરૂ કરેલું છે મિત્રો, જેના બ્રાન્ડ એમ્બેસેડર જો હોય તો અમિતાભ બચ્ચનને બનાવવામાં આવ્યા છે. ન્યુમોનિયા નામના રોગ વિશે જોઈએ તો ડિપ્લોફોરસ ન્યુમોનિયા નામના બેક્ટેરિયાથી થાય છે, ફેફસાને પ્રભાવિત કરે છે. ડિપ્થેરિયા નામના રોગ વિશે જોઈએ. કોરિના બેક્ટેરિયમ ડિપ્થેરી નામના બેક્ટેરિયાથી થાય છે, અને પ્રભાવિત અંગ હોય તો કયું છે? શ્વસન નળી, જેનાથી પ્રભાવિત થાય છે. આગળ જોઈએ બેક્ટેરિયાથી થતા રોગો. તો બેક્ટેરિયાથી થતા આ રોગો હવે આપણે કેટલા છે? 3 રોગો બેક્ટેરિયાથી છે. મુખ્ય મિત્રો રોગો, એના લક્ષણો આપણે અહીંયા તમામ લઈ લીધા છે, એના શોધક લઈ લીધા છે, રસી જે કાંઈ શોધવામાં આવી રસીઓ લઈ લીધી છે. તમને જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આમાંથી જ મોટે ભાગે પૂછાય છે. જોઈએ રક્તપિત્ત તો માઇક્રોબેક્ટેરિયમ લેપ્રિસ નામના બેક્ટેરિયાથી આ રોગ થાય છે, અને શરીર પર સફેદ ડાઘ પડી જાય છે. રક્તપિત્ત એટલે મિત્રો આપણે શું કહીએ છીએ એને? કે જે કરોળિયા નીકળે એમ કહીએ છીએ, એને રક્તપિત્ત નામનો રોગ કહેવાય. પછી ગોનોરિયા.
નાઇસેરિયા ગોનોરિયા બેક્ટેરિયાથી થાય છે અને આ સુરક્ષિત સંભોગથી થાય. અસુરક્ષિત, સુરક્ષિત નહીં પણ અસુરક્ષિત સંભોગ કરવાથી ગોનોરિયા રોગ થાય છે, જેમાં બળતરા સાથે જાતીય અંગ પર છાંદા પડી જતા હોય છે. ત્યારબાદ એવો જ એક રોગ છે સિફિલસ અને તેમાં ટ્રેપોનસ પેલિડ્સ બેક્ટેરિયાથી આ થાય અને શિશ્ન પર ચાંદા પડી જતા હોય છે. ત્યારબાદ વાયરસથી થતા રોગો. આ મિત્રો બેક્ટેરિયા અને વાયરસથી થતા રોગો ખૂબ જ અગત્યના છે, એમાંથી જ પ્રશ્ન પૂછાય છે. તો વાયરસ છે એની શોધ ઇવાન વિસ્કીએ કરેલી અને વાયરસ એ સજીવ અને નિર્જીવ આ બંનેને જોડતી કડી એટલે વાયરસ. જેની અંદર હડકવા તમે જાણો છો રેબિસ વાયરસ થી થાય છે. દર્દી પાણી જોઈ અને ભાગે છે, જેને હાઇડ્રોફોબિયા પણ કહેવાય છે. હડકવા જે છે એને હાઇડ્રોફોબિયા પણ કહેવાય. શું કામ? દર્દી છે એ પાણી જોઈ અને ભાગતો હોય છે એટલા માટે. પછી લુઈ પાસ્ચર જે છે એણે હડકવાની રસીની શોધ કરી છે. ત્યારબાદ સ્વાઇન ફ્લૂ H1N1 વાયરસ થી થાય અને ટેનીફ્લુ રસી જે છે આ રસીનું નામ છે ટેનીફ્લુ H1N1 માટેની. શ્વસન અંગ જે છે એને પ્રભાવિત કરતો હોય છે. H1N1 એટલે કે શ્વસન અંગ જે છે એને પ્રભાવિત કરે. પછી અછબડા જે છે એ વેરોલિયા નામના વાયરસ થી થાય છે. ચામડી પર લાલ ફોલ્લા પડે છે અને જેથી આપણને ઠંડી લાગે છે, તો એ રોગ કયો છે? અછબડા રોગ છે. પછી ઇન્ફ્લુએન્ઝા. શું છે? ઇન્ફ્લુએન્ઝા એટલે કે શરદી, જેમાં મિક્સો વાયરસ જે છે એનાથી આપણને શરદી થઈ જાય છે, જે શ્વસન નળીને પ્રભાવિત કરે છે. આ મિત્રો વાયરસ છે, વાયરસ ઈ કેવું છે, એકમાંથી બીજામાં વાયરસ જે છે ઈ ફેલાતા હોય છે, અડીને ફેલાતા હોય છે, પછી વાતાવરણમાંથી પણ ફેલાતા હોય છે, આવી રીતે હોય. બરાબર. પછી જુઓ કમળો. તો હિપેટાઇટિસ નામના વાયરસ થી કમળા નામનો રોગ થાય અને યકૃત પ્રભાવિત અંગ છે એનો. પછી પોલિયો નામનો જોઈએ તો પોલીમેટિક્સ વાયરસ થી થાય. 2013 થી ભારત પોલિયો મુક્ત જે છે એ છે, કારણ કે પોલિયો મુક્ત કરવામાં આવ્યો છે. ક્યારે? 2013 થી. જેનાથી પ્રભાવિત અંગ તો કે અપંગતા આવી જાય, આપણને કોઈ પણ અંગ જે છે એ ખોટું પડી જતું હોય છે. જેનાથી સોલ્ફેપોલિયોની રસી શોધી. કોણે છે? રસીનું નામ શું છે? સોલ્ફેપોલિયોની રસી છે. ત્યારબાદ જુઓ તો ડેન્ગ્યુ જે છે એ અર્બો વાયરસ થી થાય છે. એડિસ ઇજિપ્ત મચ્છર કરડવાથી થાય છે અને એનોફિલિસ માદા મચ્છર કરડવાથી શું થાય? મેલેરિયા રોગ થાય છે. તો એવો જ અહીંયા રોગ ડેન્ગ્યુ એડિસ ઇજિપ્ત મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છર શુદ્ધ પાણીમાં રહે છે. ક્યાં રહે છે? શુદ્ધ પાણીની અંદર રહે છે અને જેનાથી ત્રારક કણો પ્રભાવિત થાય છે. શરીરના આપણા જે ત્રારક કણો હોય, ત્રાક કણો જે કહીએ, એ જે ત્રાક કણો છે એ પ્રભાવિત થાય છે. એડ્સ HIV જેને કહીએ એટલે કે એનું નામ છે હ્યુમ ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ અને એડ્સ નું પૂરું નામ છે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. બરાબર. આ મિત્રો રોગ છે એના માટે એલિસા ટેસ્ટ કરાવવામાં આવે છે. તમને બધાને ખ્યાલ હશે કે એડ્સ જે છે એ જાતીય સંભોગ સાથે સંકળાયેલો રોગ છે. શીતળા વિશે જોઈએ તો શીતળા જે છે ઈ વેરીસિલા વાયરસ થી થાય છે. શેના? વેરીસિલા વાયરસ થી થાય. ચામડી પર ચાંદા પડી જાય. શીતળાની રસીના શોધક હોય તો એડવર્ડ જેનર. અને આ સિવાય મિત્રો ઓરી છે, રૂબેલા છે, ચિકનગુનિયા છે, એ પણ વાયરસ થી થતા રોગો છે, યાદ રાખજો. ત્યારબાદ એક જોઈ લઈએ કૃમિથી થતો રોગ હાથી પગો. હાથી પગામાં એના પગ જે છે મિત્રો ફૂલીને મોટા હાથીના પગ હોય એવા થતા હોય છે, એ રોગ હાથી પગો.
હવે મિત્રો આ જે રોગ છે ઈ બેન્ક્રોફટાઈ નામની કૃમિથી થાય છે અને ફેલાવો તમે જુઓ તો ક્યુલેક્સ મચ્છર જે છે આ ક્યુલેક્સ મચ્છર થી આનો ફેલાવો થાય છે. કયો રોગ? તો કે હાથી પગા નામનો રોગ. અને હાથ પગ જે છે, સ્તન છે, વૃષણ કોથળી છે, આવા જે અંગો જે છે એના પર સોજો આવી જતો હોય છે. આ રોગ શેનાથી થતો છે? કૃમિથી થતો રોગ છે. તો આજે મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ. આગળના લેક્ચરની અંદર આપણે આવો જ બીજો ટોપિક જોઈશું. તો મળીએ આગલા લેક્ચરમાં.